हेलो फ्रेंड्स, खास इंग्रेडिएंट नाखीने આપણે એકદમ ચટપટા ફ્લેવર સાથે સલાડની રેસીપી આજે આપણે બનાવશું અને બાળકોને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આ સલાડની રેસીપી। શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં બધા જ શાકભાજી તાજા તાજા આવતા હોય છે અને આ સલાડની અંદર આપણે 5 જેટલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન મળી રહેશે અને લોહીની કમી હશે તો પણ દૂર થઈ જશે। तो चालो આપણે બનાવવાનું શરૂ કરીએ। तो સૌથી પહેલા આપણે બીટ લેશું, ગાજર લેશું, કાકડી લેશું, કોબી લેશું અને ડુંગળી પણ લેશું અને ટમેટું પણ લેવાનું છે। ટમેટું મેં આની અંદર નથી મૂક્યું એટલા માટે પાછળથી આપણે જરૂરથી એડ કરી લેશું। તો હવે આપણે કોબીને છે ને લાંબી લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું। તમને જે રીતે કટિંગ કરતા ફાવે ને એ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે। શાકભાજીની अलग अलग बधाय कटिंग करता होय छे तो तमारी पसंद में तमारे कटिंग करवानुं छे। एवुं जरूरी नथी कि हूँ कटिंग करूँ ए ज रीते तमारे करवानुं छे। तो अहींया मैं लांबी लांबी कटिंग करी लीधी छे कोबीनी। विडियो गमे तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब ना कर्युं होय ने तो करी लेजो नवा नवा विडियो जोवा माटे। बाजुमां रहेली बेल आइकननी घंटी पण दबावजो जेथी हूँ विडियो एड करूँ ने तो सौथी पहेला तमारी जोड़े नोटिफिकेशन आवशे। तो अहींया मैं कोबी ने सरस छूटी छूटी करी लीधी छे। कोबी सुधारीने छे ने आ रीते छूटी छूटी करी लेवानी छे। हवे आपणे काकड़ीने पण सुधारी लेशुं। काकड़ीने आपणे पहेला चाखी लेवानी छे सहेजमथी जेथी कड़वाश होय ने तो ए अलग थई जशे। घणीवार एवुं बनतुं होय छे के काकड़ी आपणे सुधारी तो नाखीए छे पण कड़वी होय ए ख्याल न रहे એટલા માટે આપણે કાકડીને ચાખીને પછી જ એડ કરવાની છે। आ रीते लांबी लांबी कटिंग करी लेशुं। तमे राउंड कटिंग पण करी शको छो। अने हाँ फ्रेंड्स, आ बधा शाकभाजीने छे ने तमारे पहेला धोई लेवाना छे, कोरा करी लेवाना छे, पछी ज सुधारवाना छे। तो काकड़ीने पण आपणे सरस सुधारी लीधी छे। आ रीते लांबी लांबी स्लाइसमां कटिंग करी होय ने तो खावामां खूब ज सरल रहे छे। गाजरने पण आपणे आ रीते लांबी लांबी स्लाइसमां कटिंग करी लेशुं। आना सिवायनी एक राउंड कटिंग पण तमे करी शको छो गोळ, ते पण खावामां सरल रहेशे ने खावानी पण मजा आवे छे। पण मैं पहेला पण एक विडियो मूकेलो छे गया वर्षे, तो आ वखते मैं आ रीते लच्छादार बनाववा माटे मैं आ रीते लांबी लांबी स्लाइसमां कटिंग करी छे। हवे आपणे डुंगळीने पण कटिंग करी लेशुं। काचुं खावाना घणा बधा फायदा होय छे तो रोज एक बाउल भरीने आपणे काचुं खावुं जोईए जेथी वजन घटाडवामां पण फायदो रहे छे अने घणा बधा विटामिन पण आपणने मळता होय छे। तो अहींया मैं डुंगळीने पण सरस सुधारी लीधी छे लांबी लांबी स्लाइसमां। आ बधी ज वस्तु मैं एक थाळीमां भरी छे अलग अलग, तमे जोई शको छो। हवे आपणे बीटने पण आ रीते लांबी लांबी स्लाइसमां कटिंग करी लेशुं। तमारे बीजा कोई पण विडियो बनावा होय तो मने कमेंट करजो। मरचानो विडियो पण जल्दी आवी जशे। कोबी, काकड़ी, बीट, टमेटा बधी ज वस्तुने आपणे सरस कटिंग करी लीधुं छे। आटલું આપણે ખાશું ને તો આપણા શરીરમાં ઘણા બધા વિટામિન વધી જશે અને ખાવાની પણ મજા આવે છે। આનેથી કોઈ પેટમાં નથી દુખતું। ઘણા બધા એવું કહેતા હોય છે કાચું ખાવાથી પેટમાં દુખે છે। સલાડ ખાવાથી તો ઘણા બધા ફાયદા થાય છે, ક્યારેય કોઈને પેટમાં નથી દુખ્યું। તો હવે આપણે અહીંયા બધા ઇન્ગ્રેડિયન્ટ છે તે આપણે એક બાઉલમાં લઈ લેશું। આયુર્વેદમાં તો સલાડ ખાવાનું જરૂરથી કહે છે અને શિયાળો શરૂ થાય ને અને સલાડ ના બને તેવું બને જ નહીં। મારા ઘરમાં તો રોજ આટલો સલાડ તો બને જ છે ડેલી, જેથી 2 થી 3 રોટલી ઓછી જમાય છે। એથી વજનમાં ઘટાડો પણ થાય છે। ધાણા જીરું પાવડર અને મીઠું આપણે એડ કરી લેશું। મીઠું જ્યારે મેં એડ કર્યું ને ત્યારે મારો વિડીયો થોડો બંધ થઈ ગયો હતો એટલા માટે આમાં નથી બતાતું। સંચર પાવડર આપણે એડ કરી લેશું। ધાણા જીરું અને સંચર પાવડર અને ચાટ મસાલો આટલું આપણે એડ કરવાનું છે અને નમક આપણે સેંધા નમક નાખવાનું છે, હોય તો એડ જરૂરથી કરજો સેંધા નમક।
લીંબુ એડ કરી લેશું। આમાં કોઈ વધારે ઇન્ગ્રેડિયન્ટ નાખવાના નથી। ફરીથી જણાવી દઉં કે ધાણા જીરું પાવડર અને સંચર પાવડર અને સેંધા નમક અને આ રીતે લીંબુ નીચવી દેવાનું છે, જેથી સલાડમાં એકદમ મસ્ત ચટપટો ફ્લેવર આવી જશે। તો 1 લીંબુનો રસ આપણે આમાં નીચવી દેશું। બાકી તમને ખટાશ જેટલી પસંદ હોય ને એ પ્રમાણે તમારે એડ કરી લેવાનું છે લીંબુ। હવે આપણે મિક્સ કરી લેશું અને આ બધા જે મસાલા આપણે એડ કરીએ ને, મીઠું ને લીંબુ ને બધું, એ તમારે જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ તમારે એડ કરવાના છે, નહીંતર પાણી છોડવા માંડશે, શાકભાજીમાંથી તરત પાણી છોડવા માંડે છે, જેથી પછી ખાવાની મજા નહીં આવે। તમારે મસાલા અગાઉથી ભલે તમે કટિંગ કરીને રાખી દો, પણ મસાલા તમારે જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ તમારે એડ કરવાના, જેથી ખાવામાં ખૂબ જ મજા આવશે। અને રોજ તમે આ રીતે સલાડ બનાવીને જો 100% ખાશો, બહુ મજા આવે છે। તો આપણો સલાડ છે તે બની ગયો છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું। જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ બન્યો છે, જોતાં જ ખાવાનું મન થાય તેવો બન્યો છે ને। આનો ટેસ્ટ તો તમે લેશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલો મસ્ત બન્યો છે। તો મેં પ્લેટમાં કાઢી લીધો છે ને તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે। આમાં કંઈ વધારે મસાલા એડ ના કરવાના હોય। ઉપરથી થોડી કોથમરી પણ એડ કરી લઈશ। તમે સીધી અંદર પણ નાખી શકો છો કોથમરી। કોથમરી પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઠંડી પણ છે। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરજો। આપણો આ સલાડ બનીને તૈયાર છે, સર્વ કરવા માટે તૈયાર છે। ચલો, તમારે પણ ખાવો છે ને? તમે ક્યારે બનાવો છો આવો સલાડ? બનાવીને સર્વ કરીને પછી મને કમેન્ટ કરજો કે કેવો બન્યો તો। આવજો બધાય, જય માતાજી, થેન્ક યુ વેરી મચ।